આંગણવાડી કર્મચારીઓએ હડતાલના અનુસંધાને મોતીબાગ ટાઉન હોલ ખાતે સંમેલન યોજ્યું। આંગણવાડીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા છેલ્લા 14 દિવસથી તેમના વિવિધ પ્રશ્નોને લઈને હડતાલ ચલાવવામાં આવી રહી છે, જેના અનુસંધાને મોતીબાગ ખાતે મહિલાઓનું મોટું સંમેલન યોજાયું હતું અને જો આવતા દિવસોમાં સરકાર દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો લડતને વધુ મજબૂત બનાવવા માટે એકસાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। આજે આ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો કે જે 1 લાખ છે તે 1 વર્ષથી સતત સરકાર પાસે રજૂઆત કરતી આવી છે। કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ હોવાથી 2018થી એક પણ રૂપિયાનો પગાર વધારો કરાયો નથી। ગુજરાત હાઈકોર્ટે પણ ચુકાદો આપીને કહ્યું કે વર્કરને 24,800 આપો અને હેલ્પરને 20,300 રૂપિયા આપો, પરંતુ સરકાર બહાદુરી દેખાડવા માટે સુપ્રીમ કોર્ટમાં જાય છે। તો આ બહેનો માગણી કરે છે કે કમસે કમ અમને સન્માનજનક વેતન આપો। સરકારને ડિજિટલ કામ કરાવવું છે। 2022માં વચન આપ્યું હતું કે તમામ 7 જેટલા એપ્લિકેશનો ઉપર કામ કરવાનું આ બહેનોએ, અને વચન આપ્યું હતું કે નવા મોબાઈલ આપવામાં આવશે, પરંતુ આજે 2026 આવી ગઈ, 4 વર્ષ સુધી સરકારને નવા મોબાઈલ ખરીદવાનો સમય મળ્યો નથી। આખા દેશમાં આંગણવાડી વર્કરની નિવૃત્તિ વય મર્યાદા 60 છે, ગુજરાતમાં 58 છે। શા માટે 60 કરો? અને સૌથી વધારે મે મહિનામાં વેકેશન આપે, ભડભડતો તાપ હોય ત્યારે આખા ગુજરાતમાં તમામ શાળાઓમાં વેકેશન હોય, અને તેવા સમયે આ ICDS વિભાગ એમ કે આંગણવાડી ચાલુ રાખવાની, વર્કર અને હેલ્પર બંને 15 દિવસનું લ્યો। અમે માગણી કરીએ છીએ કે કોમન વેકેશન આપો। આવા 12 જેટલી માગણીઓ માટે લડાઈના મેદાનમાં નીકળ્યા છીએ। રણચંડી બનીને નીકળશે આ બહેનો, અને સરકારને ચેતવણી આપીએ છીએ કે જો આ માગણીઓનો ઉકેલ નહીં આવે તો હવે આ આંગણવાડી બહેનો ચૂપચાપ સહન કરવાના મૂડમાં નથી।